જોહર છેલ્લા થોડા દિવસથી જે આપણા ડ્રાઈવરો માટે એક સરકારે કાળો કાયદો બનાવ્યો, એના વિરુદ્ધમાં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી યોદ્ધાઓ, કારણ કે હવે તમે બધા ક્રાંતિકારી કહેવાઓ, એક અવાજ ઉઠાવતા થઈ ગયા અન્યાય સામે. અને 3 દિવસ પહેલાં કાકડકુવામાં એ જ તાકાતથી આપણે બધા ભેગા થયેલા, અને ત્યારે આનંદભાઈ સાહેબે આપણને આશ્વાસન આપેલું કે આપણે સરકારને ઝુકાવીશું. હજુ તો ખાલી આપણે ભેગા જ થવાનું નક્કી કર્યું, હજુ તો રસ્તાઓ બ્લોક નથી કર્યા, એટલે તો આ લોકોએ આપણને લોલીપોપ આપવાનું ચાલુ કરી દીધું. કાલે સાંજે આપ્યો ને લોલીપોપ, આપણને આપ્યો ને. પહેલાં સ્થગિત કીધું ને, સ્થગિત મોકૂફ. ભાઈ અમને સ્થગિત ને મોકૂફ નથી જોઈતું, અમને સ્થગિત ને મોકૂફ શું છે એ સારી રીતે ખબર છે. અમને કાયમી ધોરણે રદ જોઈએ. પાર તાપી રિવર લિંક યોજનાની લડાઈ હતી. પાર તાપી રિવર લિંક યોજનાની લડાઈમાં અમે 5 રેલી કરી, એટલે તો સરકારના પીઠું આવીને અમને કહેવા લાગ્યા કે હાલ પૂરતો મોકૂફ કરીએ છીએ. અમે માયનાની, અમે કીધું અમારી લડાઈ ચાલુ રહેશે. 16 જેટલી રેલી કરી અને સરકારને ઘૂંટણીએ પાડી દીધી, અને સરકારે જાહેર કરવું પડ્યું કે મોકૂફ કરીએ છીએ, કાયમી ધોરણે રદ કરીએ છીએ. એ જ તાકાતથી આ ડ્રાઈવરોએ બધાએ લડવાનું છે. તૈયાર છો તમે લડવા માટે? તૈયાર છો લડવા માટે? કદાચ તો અમે આવ્યા આનંદભાઈની સાથે, એટલે કે આનંદભાઈ તો કોંગ્રેસ વાળો છે, કલ્પેશભાઈ તો આદિવાસી વાળો છે, જયેન્દ્રભાઈ તો આ છે, પણ નક્કી તમારે કરવાનું છે. અમારે કોઈ મતનું રાજકારણ નથી. મેં ધરમપુરમાં બી કીધું છે, ચીખલીમાં બી કહીને આવ્યો છું, અહીંયા બી કેમ છું. અમારે કોઈ મતનું રાજકારણ નથી. તમારે જ્યાં મત આપવાનો હોય તો આપજો, અમે મત માંગવા બી નથી આવવાના. પણ સાથે એ બી કહીને જઈશ કે તમે જ્યારે તમારી અન્યાયની લડાઈ લડી રહ્યા હતા, ત્યારે તમારી સાથે કોણ ઊભો છે? કોણ ઊભું છે? એટલે કલ્પેશ પટેલ આનંદભાઈની સાથે ઊભા છે. શું તમે આનંદભાઈની સાથે ઊભા છો? શું તમે આનંદભાઈની સાથે ઊભા છો? આનંદભાઈની આગેવાનીમાં બધા ભેગા થઈને લડીશું અને જીતીશું, અને સરકારને ઘૂંટણીએ પાડીશું. એ વાત કહેવા માટે આવ્યો છું આજે નાના મોટા. દરેક વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે, એટલે એ લોકોને લોલીપોપ આપવાનું આપણને ચાલુ કરી દીધું. એટલે પેલા જે સંગઠનના જે અમુક હે, અમારા પાર તાપી રિવર લિંકમાં ઉતા ને પેલા પાલતુઓ, તેવા એ લોકોના પાલતુઓ 2-4 હે, એ લોકોએ જાહેર કરી દીધું કે ભાઈ આંદોલન સમેટી લેવું. અમને બી એવું જ કરેલું. પાર તાપી રિવર લિંકમાં અમારી જે સમિતિ હતી એ લોકોને બોલાવ્યા, એક જગ્યાએ મિટિંગ કરી, અને એ લોકોએ જાહેર કરી દીધું. શું ડ્રાઈવરો સાથે પરામર્શ કર્યું? શું અમારી સાથે પરામર્શ કર્યું? એ લોકોએ જેમણે જાહેર કર્યું છે, જેમણે કાળો કાયદો જાહેર કર્યો છે, એમના કોઈ પણ પ્રતિનિધિ આવીને જાહેર કર્યું છે? આ તો ફક્ત ને ફક્ત કોઈ સમિતિ જાહેર કરે અને અમને મંજૂર નથી. અમને કાયમી ધોરણે રદ કરવું જોઈએ, એ અમારી માંગ છે, અને એ માંગ અમે પૂરી કરીને લઈશું. આપણો એ હક છે, અને હક આપણે છીનવીને પણ લેશું. लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. મહુવા, સુરત જિલ્લાના મહુવામાં મીટિંગ કરી, ત્યારબાદ ચીખલીમાં મીટિંગ કરીને અત્યારે વલસાડના નાના પોંડામાં આપણે મીટિંગ કરી રહ્યા છે. ત્યારે આ કાળો કાયદો શું છે બધાને જ ખબર છે ને બધાને. પરંતુ કાલથી એટલા બધા ફોન આવવા લાગ્યા કે અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે. એનો મતલબ શું? હાલ પૂરતો મોકૂફ એટલે અત્યારે બંધ, અને પછી 2024ના ઇલેક્શન પછી પાછો લાગુ. એનો મતલબ એવો જ થાય. કોઈ કાયદો લોકસભામાં પસાર થાય, લોકસભામાં જ એ રદ થાય. કાયદો પસાર કરતી વખતે કોણ ભાષણ આપતું હતું જોયું તમે? કોણ? તો એ રદ કરવાનું કોણે? એમણે જ કરવાનું હોય ને. પણ એમણે કઈ બોલ્યા? એમનો કોઈ વિડીયો જોયો કે સાહેબ મન કી બાત કરે તો ડ્રાઈવર કી બાત તો કરી નથી કરી ને? તો આપણી પાસે રદ થવા માટેનું કોઈ પણ એવું નેતાઓ તરફથી કોઈ પણ આપણને રદ કરવા માટેની વાત નથી કરી. કલ્પેશભાઈ જે વાત કરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, તેમાં પણ 4 રેલી કરી. ત્યાર પછી કેટલાક નેતાને આગેવાનો એમ કીધું હાલ પૂરતો મોકૂફ કરીએ છીએ. અમે એમ કીધું અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી. અને છેલ્લે 15 રેલી કરી એટલે રદ કરી. આપણે પણ આમાં આ જ કરવાનું છે. આપણા ડ્રાઈવરે શું ભૂલ કરી હોય, શું ભૂલ ન કરી હોય તે સરકારે જોવાનું નથી. એમને 7 લાખ રૂપિયા જોઈએ છે.
એમને 10 વર્ષની સજા તમને કરવી છે. ડ્રાઈવર કોણ હોય? એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી, એ જ હોય ને? કોઈ બીજો હોય ડ્રાઈવર? તમને પગાર કેટલો મળે? 10, 15 કે 20,000 રૂપિયા એટલા જ મળે ને, કે 50,000 આપે? તો સરકારે લોકસભામાં એવો કાયદો બનાવવો જોઈએ કે અકસ્માત થાય અને ડ્રાઈવરને કંઈ થાય તો એને 5 લાખ રૂપિયા આપે, એનો એક પગ તૂટે 5 લાખ આપે. સરકારે એ યોજના બનાવવી જોઈએ, અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થાય તો એના પરિવારને 25 લાખ રૂપિયા આપે, એવો સરકારે કાયદો બનાવવો જોઈએ. પરંતુ આ સરકાર આપણા જેવા નાના લોકોની નથી. આ સરકાર ઉદ્યોગપતિઓની છે. ઉદ્યોગપતિનું કેટલા કરોડનું દેવું માફ કરવાનું એ આ સરકાર કરે છે. તમે તમારા ઘરના માટે માલ સામાન લઈ જાઓ કે શાકભાજીની, તમે ડ્રાઇવિંગ કરતા હોય, ટ્રક ચલાવતા હોય, રેતી કપચી ચલાવતા હોય, કે તમે મેડિકલનો કંઈ સામાન લઈ જતા હોય, દૂધ લઈ જતા હોય, તે પોતાના ઘર માટે લઈ જાય કે લોકો માટે લઈ જાય? તમે જો નહીં લઈ જાય તો શું કરે? કોણ લઈ જાય? સરકાર લઈ જાય. કોરોનાના સમયમાં મેડિકલનો સામાન અથવા ઓક્સિજન સિલિન્ડર વાપીથી લાવવાનો હોય તો કોણ લાવતું હતું? ડોક્ટર લાવતા હોય, ડ્રાઈવર નહીં લાવે. કોરોનાનો સામાન, દવાઓ લાવવાની હોય તો કોણ લાવતું હતું? શાકભાજી શહેરોમાં પહોંચાડવાની હતી, એ કોણે પહોંચાડેલી? રેતી કપચી પહોંચાડવાની કોણે પહોંચાડેલી? દૂધ ઘર ઘર સુધી પહોંચાડીને ચા પીવડાવી કોને લીધે? તો કોરોનાના સમયે જાનના જોખમે તમે કર્યું અને કોરોના વોરિયર્સ બીજા બન્યા. થયું ને? અરે આ સરકારે નાના લોકોનું જોવાનું જ નથી. આપણે કોઈ ટ્રક માલિકના વિરોધી નથી. ટ્રક માલિક પણ આપણું પેટીયું રડી આપે, આપણને રોજી આપે છે, એ પણ આપણા માલિક છે. અને માલિકે પણ સમજવું જોઈએ કે ડ્રાઈવર વગર તમારી ટ્રક નહીં ચલાવે, એટલે અમે પણ તમારું પેટીયું રડી આપવામાં અમે પણ મહેનત કરીએ છીએ. રોડ પર ગાડી ચલાવવું એટલે કંઈ નાનું સૂનું કામ નથી. મોતને હાથમાં રાખીને ચાલવાનું કામ છે અને એ તમે કરો છો. મને કાલે એક પત્રકાર મિત્રએ પૂછ્યું કે ડ્રાઈવરોને સવારમાં ઝોકું આવી જાય ને કોઈ નિર્દોષ માણસની મોત થાય તો શું? એના વિશે તમે શું કહો? મેં એમ કીધું, સરકારે દરેક જગ્યાએ શેલ્ટર બનાવવા જોઈએ, ઊંઘવા માટેનું ને રહેવા માટેનું બનાવવું જોઈએ, અને કાયદો પસાર કરો કે 1 થી 4 ગાડી નહીં ફરે તો કા ટ્રકવાળાને જોખું આવી જવાનું? મને એમ પૂછવામાં આવ્યું, ટ્રક ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવે. મારે તો એમ કેવું હતું, ગુજરાતમાં કા દારૂ છે, પણ મેં એવું નહીં બોલ્યું. મેં એમને કીધું, ટ્રાફિક પોલીસ પૈસા ઉઘરાવવા માટે, પીયુસી જોવા માટે, એનું રજીસ્ટ્રેશન જોવા માટે, વીમો જોવા માટે ઊભા છે, તો તમે ટ્રક ડ્રાઈવરોનું સેમ્પલ પણ લેવ કે ભાઈ ખરેખર દારૂ પીધો છે કે? બધા કઈ ટ્રક ડ્રાઈવરો દારૂ નથી પીતા, બધા કઈ ટ્રક ડ્રાઈવરો જોખું નથી ખાઈ જતા, અને બધા કોઈ ટ્રક ડ્રાઈવરો જાળી જોઈને કોઈને મારી નાખતા નથી અને નથી. ભાઈ અમારી પૂરી ટીમ તમારી સાથે છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડત ચલાવીશું, પણ આ કાળા કાયદાને રદ કરાવીને આ સરકારની શાન પણ અમે ઠેકાણે લાવીશું, એની હું તમને ગેરંટી આપું છું. દરેક લોકો કઈ ને કઈ તમને વાત કરશે કે રાજકારણ કરવા આવી ગયા. અરે ભાઈ, તમે કાયદો એવો શું કામ લાવે કે મને ને કલ્પેશભાઈને ચાન્સ મળે? તમે હિતોહટ કાયદો લાવો કે ભાઈ ડ્રાઈવરના હિતમાં અમે કાયદો લાવીએ છીએ, એની આંખ ફૂટી જાય, એ ડ્રાઇવિંગ કરતો એને અકસ્માત થાય તો અમે એને 5 લાખ આપશું, એનો એક પગ તૂટે તો 10 લાખ આપશું, એ મરી જાય તો એના પરિવારને 25 લાખ આપશું. અમે સરકારને હાર પહેરાવવા માટે તૈયાર છીએ. અમારે વિરોધ ક્યારે કરવો પડ્યો કે અમારા લોકો સાથે, નાના વર્ગ સાથે, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી સાથે જ્યારે અન્યાય થતો હોય અને એ અન્યાયના વિરોધમાં આનંદ પટેલ, કલ્પેશ પટેલ નહીં આવે, એવું બનવાનું નથી. અને મગજમાં પોલીસનો કે સરકારનો ડર રાખશો નહીં, અને કોઈનો ડર રાખવાના હોય ને તો આપણી મીટિંગમાં આવવાનું પણ નહીં. આપણે આપણું ખાતા છે, મહેનતનું ખાતા છે, ખોટું કરતા નથી. અમે 16 જેટલી રેલીઓ કરી, કોઈ પણ જગ્યાએ કાકરી ચારો થયો નથી, કોઈ પણ જગ્યાએ કોઈની ચંપલ પણ ચોરાઈ નથી, અને કોઈને પણ હાનિ થઈ નથી. માત્ર એક જગ્યાએ ગાંધીનગરમાં પાકીટો ચોરાયા. એટલે આપણા લોકો કોઈ ચોર નથી. આપણે ગ્રામમાં રહીએ છીએ, કોઈ દિવસ કોઈનું ચોરીનું ખાધું નથી અને ખાશું પણ નહીં, અને અન્યાય તો જિંદગીમાં ચલાવશું નહીં, અને ડરશું તો કોઈના બાપથી બી નહીં.
પણ અમે જે તારીખ નક્કી કરી છે તાપી જિલ્લામાં યુસુફભાઈ સાથે નક્કી કરી છે, સુરત જિલ્લાના મહુવામાં નક્કી કર્યું છે, ચીખલીમાં નક્કી કર્યું છે, ધરમપુરમાં કપરાડા પણ નક્કી કરીને કહી દઈએ છે 8 તારીખ સુધીમાં જો સરકાર સાંજમાં નહીં સમજે તો 8 તારીખે હાઈવે ચોકઅપ કરીશું ને પછી એવું નહીં થાય કે ફળિયાનો રસ્તો ચોકઅપ કરીને ખુશ થયા, પછી એવું નહીં થાય કે ગામનો રસ્તો ચોકઅપ કરીને ખુશ છીએ, પછી એવું નહીં થવું જોઈએ કે સ્ટેટ હાઈવે ચોકઅપ કરવાનો. હાઈવે કયો ચોકઅપ કરવાનો? નેશનલ હાઈવે ચોકઅપ કરવાનો. કયો કરવાનો? નેશનલ હાઈવે ચોકઅપ કરવાનો. બોમ્બે થી આવતા વાહનોને રોકોને દિલ્હી જવા નહીં દેવું, તો જ આ સરકારની આંખ ખુલશે. અને આ દિલ્હી સરકારે કરેલો કાયદો છે, દિલ્હી સરકારની આંખ ઉગાડવા માટે ડ્રાઈવરોની સાથે અમે છે, વાહન ચાલકોની સાથે અમે છે. અમે તમને અન્યાય સહન કરવા નહીં દેશું, પરંતુ 8 તારીખ સુધી કોઈ જગ્યાએ કોઈ કાકરી ચારો કરવાનું જરૂર નથી, કોઈને નુકસાન કરવાની જરૂર નથી. અને કોઈ પણ ટ્રક ડ્રાઈવર આપણા જ ભાઈઓ છે, એને કઈ હાનિ થાય એવું પહોંચાડવાનું નથી. આપણે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ 8 તારીખે જો તમે અમને આ કાયદો પાછો નહીં ખેંચી આપે તો અમે ચક્કાજામ કરીશું ને કરીશું.